નમસ્કાર મિત્રો, તમે આગળ જે વિડીયો જોઈને અંદર આવ્યા છો એનાથી અનેક સવાલો ઊભા થાય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. લોકો એટલા બેફામ બની ચૂક્યા છે કે ન તેને પોલીસનો ડર છે કે ન તેની કાર્યવાહીનો ડર છે. લોકો એટલા બેફામ છે કે ગમે ત્યારે ગમે એ વસ્તુ ઉપર ગમે એની ઉપર હાથ ઉપાડી લે, ગમે એના ઘરમાં ઘૂસી જાય, પોતાનો બદલો લઈ લે અને સાથે જ ન જેવી બાબતે અસભ્ય ભાષાનો ઉપયોગ કરે, ગાળાગાળી કરે અને છેલ્લે અંશ પર આવી છેલ્લા એક કંઈ ને કે એક હદ છોડી અને બોલે. આ કેટલા અંશે વ્યાજબી? નવસારીની આ ઘટના છે. આ ન જેવી બાબત છે. નવસારીનો એક વિસ્તાર જેને મિની ભારત પણ કહેવાય છે, ત્યાં ભારતના અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવી વસ્યા છે અને એ જ વિસ્તારમાં આજે ન જેવી બાબતે છૂટા હાથે મારામારી થઈ છે. ન જેવી બાબતે કોઈકના ઘરમાં ઘૂસીને મારામારી કરવામાં આવી છે, અનેક તોડફોડ થઈ છે, 4 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. વાત શું હતી વિસ્તારપૂર્વક વાત કરું. એ એરિયા હશે કાર પાર્કિંગની મેટર હતી. ખૂબ નાની બાબત, કાર પાર્કિંગ કોઈ કે નહીં કરવા દીધું હોય કે કરવા દીધું હશે અને એ જ વસ્તુ આટલી મોટી થઈ ગઈ. સૌપ્રથમ આ વસ્તુ પોલીસ સ્ટેશન પર પહોંચી હતી અને ત્યારબાદ સમજાવવામાં આવ્યા હતા, સમજાઈ પણ ગયું હતું, પરંતુ સાંજ પડતા એક ઘટના સામે આવી, બોલાચાલી થઈ ગઈ અને એ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ. ન જેવી બાબતે કાર પાર્કિંગની બાબતની ઘટના આટલી મોટી થઈ અને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. આ કેટલા અંશે વ્યાજબી એ સવાલ સાથે સૌપ્રથમ તમે આખો બબાલનો વિડીયો જોવો, ત્યારબાદ વધુ વાત કરીએ. अरे डायरेक्ट चाकू मारा. अरे या सब काम है. નવસારીનો આ વિસ્તાર છે, વિજલપુર વિસ્તાર નામ છે અને આ વિસ્તારમાં દેશના અલગ અલગ શહેરોમાંથી, દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવીને ત્યાં વસ્યા છે. એક ઉત્તર પ્રદેશનો પરિવાર છે અને એક મહારાષ્ટ્રનો પરિવાર છે. ઉત્તર પ્રદેશનો પરિવાર છે, એના ઘર પર હુમલો કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના પરિવારના લોકો છે એ અંદર ઘૂસી અને હુમલો કર્યો છે. ગાળાગાળી જોવા મળી છે, અસભ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ન કરવો જોઈએ. બંધારણની વેલ્યુ લોકોમાં નથી રહી એ દેખાય છે.
લોકોમાં પોલીસની કાર્યવાહીનો ડર નથી એ દેખાય છે. લોકો કેટલા બેફામ બની ગયા છે એ દેખાય છે. લોકોમાં ન પોલીસનો ન કાર્યવાહીનો અને ન કાયદાની ભાન છે એ પણ દેખાય છે. આ કેટલા અંશે વ્યાજબી એ સૌથી મોટો સવાલ છે. આટલી નાની નાની બાબતોમાં જો આવી રીતની ઘટનાઓ સામે આવે, 4 લોકો ઇજાગ્રસ્ત થાય, સારવાર લેવડાવવી પડે, આટલી નાની ઘટના, કાર પાર્કિંગની ઘટના, પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય, અસભ્ય ભાષાનો ઉપયોગ થાય, કોકના ઘરમાં જતું રહેવું પડે, ત્યાં મહિલાઓ પણ હોય, એ મહિલાઓની સેફટી પર બી સવાલ ઉઠે છે. મહિલાઓની સેફટી, એ મહિલાઓની સુરક્ષાનો દાવો પણ આપે છે. આટલી બધી ઘટનાઓ થઈ ગઈ, આ રીતની એક્શન ત્યાં લેવાઈ ગઈ, એ મહિલાની સુરક્ષાની વાત, એ મહિલાની સુરક્ષાની ગેરંટી શું? મહિલા તો ઠીક, ત્યાં બીજા પણ લોકો હતા, એની સુરક્ષાની ગેરંટી પણ શું? આવી ઘટનાઓ સામે આવતા સવાલ સીધા જ ત્યાંના તંત્ર પર પણ ઉઠે કે આવી ઘટનાઓ સામે આવતા ત્યાં શું એક્શન લેવાયા છે. આ ઘટના અંગે આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો.